जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। हेलो विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સંજય જામકિયા। તો આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 આપણી આસપાસ શું। તો કે આપણી આસપાસ શું છે? તો કે આપણી આસપાસ જમીન છે, હવા છે, પાણી છે। તો કે આ બધું આપણને ક્યાંથી મળે છે? આપણે એના વિશેનો આજે આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। તો કે પૃથ્વી ઉપર કુલ એવા 4 આવરણો છે, મૃદાવરણ, જલાવરણ, પર્યાવરણ અથવા વાતાવરણ અને જીવાવરણ। આ 4 આવરણો છે। આપણે એના વિશેનો આ લેક્ચરની અંદર પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે। તો આપણે જોઈએ કે આ 4 આવરણો ક્યાંથી અસ્તિત્વમાં આવ્યા। તો કે પ્રસ્તાવના સ્વરૂપે આપણે જોઈએ તો કે સૂર્ય છે, તો સૂર્યનું એક અલગ જ આખું કુટુંબ છે એનું, જેને આપણે સૌર મંડળ તરીકે ઓળખીએ છીએ। તો સૌર મંડળની અંદર ઘણા બધા ગ્રહો છે। તો એ ગ્રહોની અંદર માત્ર ને માત્ર પૃથ્વી ઉપર જ આ 4 આવરણો આવેલા છે, જેમાં જમીન હોય, પાણી હોય, હવા હોય અને માનવ જીવન હોય કે પછી પ્રાણી જીવન હોય કે જીવ સૃષ્ટિ આવેલી હોય છે। તો આ માત્ર એક જ ગ્રહ ઉપર આ પુરાવાઓ જે છે એ મળી આવેલા છે। તો આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યમાંથી જ છૂટી પડેલી છે। આપણી પૃથ્વી સૂર્યમાંથી જ છૂટી પડેલી છે। એટલે શરૂઆતની અંદર આપણી પૃથ્વી એક અગનગોળા સ્વરૂપે રહેલી હતી, ખૂબ જ ગરમ હતી, ધગધગતી હતી, ગરમ। પણ જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ એ ઠંડી પડતી ગઈ અને એમાંથી 3 આવરણો જે છે એ છૂટા પડ્યા। કેટલાક આવરણો ઘન સ્વરૂપે છૂટા પડ્યા, કેટલાક આવરણો પ્રવાહી સ્વરૂપે છૂટા પડ્યા, કેટલાક આવરણો વાયુ સ્વરૂપે છૂટા પડ્યા। તો જે ઘન સ્વરૂપે છૂટા પડ્યા એને આપણે ઘનાવરણ અથવા તો મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। જે પ્રવાહી સ્વરૂપે છૂટા પડ્યા એને આપણે પાણી સ્વરૂપે અથવા તો પ્રવાહી સ્વરૂપે એને ઓળખીએ છીએ, અથવા તો જલાવરણ આપણે એને કહીએ છીએ। અને જે તત્વો વાયુ સ્વરૂપે છૂટા પડ્યા એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। અને આ બધું ભેગું થઈ અને એક નવા જ આવરણની રચના થાય એને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ। કેમ કે જે જીવ સૃષ્ટિ છે એને જીવવા માટે શેની જરૂર પડે? તો હવા, પાણી અને જમીન। બરાબર, આ મુખ્ય 3 જરૂરિયાતો છે આપણી, કે જેના વગર મનુષ્ય જીવી શકે નહીં, પૃથ્વી ઉપર રહી શકે નહીં। બરાબર, હવા, પાણી અને જમીન, આટલી વસ્તુ તો એને જોઈએ જ। એટલે આ 3 આવરણો અસ્તિત્વમાં આવ્યા, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ। તો એના ફળ સ્વરૂપે પૃથ્વી ઉપર જીવાવરણ પણ અસ્તિત્વમાં આવ્યું। એટલે આ 3 આવરણો હોય તો જ પૃથ્વી ઉપર જીવાવરણ ટકી શકે। એટલે એવું કહેવામાં આવ્યું છે કે હજી સુધી એવું કોઈ સાબિત થયું નથી કે પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ ઉપર આ 4 આવરણો જોવા મળતા હોય। એટલે કે ક્યાંય એવું હજી સાબિત નથી થયું કે ક્યાંય મનુષ્ય જીવન કે જીવાવરણ અસ્તિત્વમાં હોય, એવું ક્યાંય સાબિત નથી થયું। જો જીવાવરણ અસ્તિત્વમાં હોય તો ત્યાં પણ આ 4 આવરણો અસ્તિત્વમાં હોય એ કહી શકાય, પણ હજી સુધી એવું સાબિત થયું નથી। તો આપણે આ 4 આવરણોનો અભ્યાસ આ લેક્ચરની અંદર આ પ્રકરણની અંદર કરવાનો છે। તો એમાં આપણે પહેલું જોઈશું આજના લેક્ચર માટે તો કે મૃદાવરણ। કે મૃદાવરણ એટલે શું, મૃદાવરણ કોને કહેવાય અને મૃદાવરણની ઉપયોગિતા વિશે આપણે અભ્યાસ કરીશું। તો મૃદાવરણ છે આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે। પૃથ્વીના જે ભાગ ઉપર એટલે કે આપણે આ જે જમીન છે
એ આપણે જે જમીન ઉપર રહીએ છીએ એને મૃદાવરણ કહેવાય. એટલે કે જે આ જમીન છે એ જમીનને મૃદાવરણ કહેવામાં આવે છે. તો કે આ મૃદાવરણ શાનું બનેલું છે? જો મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. બરાબર, મૃદ એટલે માટી એટલે કે જમીન છે એ જમીન શેની? તો કે માટીની જ બનેલી છે. જમીન છે એ માટીની જ બનેલી છે. એટલે મૃદ એટલે આપણે આને છૂટા પાડીએ એટલે આ મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. તો કે માટીનું પડ. બરાબર, મૃદાવરણનો અર્થ કરીએ તો માટીનું પડ. મૃદાવરણ છે એ પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. તેથી તેને ઘનાવરણ અથવા તો શિલાવરણ પણ કહેવામાં આવે છે. પૃથ્વીનો ઉપરનો પોપડો, આપણે જે પૃથ્વી જે જમીન ઉપર રહીએ છીએ એ જમીન શેની બનેલી છે? તો કે એક છે માટી, બીજા છે ખડકો પથ્થરોની બનેલી છે. માટી અને ખડકો કે પથ્થરોની બનેલી છે, જેવા ઘન પદાર્થોનું બનેલી છે. તેથી તેને આપણે બીજા બે નામોથી પણ ઓળખીએ છીએ. મૃદાવરણને એક ઘનાવરણ અને બીજું છે શિલાવરણ. આ યાદ રાખજો, મૃદાવરણના બીજા કયા નામોથી ઓળખવામાં આવે છે કે મૃદાવરણની કયા નામોથી ઓળખવામાં આવે છે? એક આવે છે ઘનાવરણ અને બીજું આવે છે શિલાવરણ. બરાબર, આ બે નામો પણ ખાસ આપણે યાદ રાખવાના રહેશે. તો કે પૃથ્વી છે એ માટી અને ખડકોની બનેલી છે, તેથી તેને ઘનાવરણ અને શિલાવરણ પણ કહેવામાં આવે છે. આ પોપડો આશરે 64 થી 100 કિમી જાડાઈ ધરાવે છે. આપણે જોઈએ તો કે પૃથ્વી ઉપર જે જમીન રહેલી છે પૃથ્વીની, એ પૃથ્વીના 29% ભાગ રોકે છે. પૃથ્વીનો 29% ભાગ જે છે એ રોકે છે. ખાસ યાદ રાખજો. તો કે પૃથ્વીનો કેટલા ટકા ભાગ મૃદાવરણ રોકે છે? તો મૃદાવરણ છે એ પૃથ્વીનો 29% ભાગ રોકે છે અને બાકીનું જે 71% ભાગ છે એમાં શું આવેલું છે? પાણી આવેલું છે. બરાબર, એટલે 71%માં પાણી અને 29%માં મૃદાવરણ આવેલું છે. જમીનનો ભાગ રહેલો છે. એટલે આપણે મનુષ્યને જીવવા માટે માત્ર જમીન કેટલા ટકા છે? 29% છે. એમાં કેટલી જગ્યાએ પહાડો છે, કેટલી જગ્યાએ જંગલો આવેલા છે. બરાબર, તો 29% જમીન છે અને 71% પાણી. હવે આશરે આપણે જોઈએ તો કે 64 થી 100 કિમી જાડાઈ ધરાવે છે. આપણે ઊંડાઈથી લેવાની છે. આ જે આપણી જમીન છે એ જમીનની જાડાઈ કેટલી છે? તો 64 થી 100 કિલોમીટર જેટલી છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. એટલે જે જમીનની જે જાડાઈ છે એ જાડાઈ બધી એક સરખી બધી જગ્યાએ ન હોય. ક્યાંક વધારે હોય, ક્યાંક ઓછી હોય. એટલે જ આપણને જો કીધું છે, નકર તો બધી જગ્યાએ જો એક જ સરખી જાડાઈ ધરાવતું હોય તો આપણને એવું જ કીધું હોય કે ભાઈ 100 કિમી જેટલી જાડાઈ ધરાવે છે. અહીંયા શું કીધું છે કે 64 થી 100 કિમી, એટલે આટલાની વચમાં હોઈ શકે. એટલે બધી જગ્યાએ સરખી નથી, વધારે ઓછી થતી હોય છે. બરાબર, ક્યાંક વધારે જાડાઈ હોય તો ક્યાંક ઓછી હોય છે. એટલે બધી જગ્યાએ એક સરખી જાડાઈ ધરાવતું નથી. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતું નથી. ક્યાંક ઊંચા આ જમીનો ઉપર, ક્યાંક ઊંચા પર્વતીય વિસ્તારો હોય, ક્યાંક મેદાની પ્રદેશો પણ આવેલા હોય. બધી જગ્યાએ એક સરખી જાડાઈ ધરાવતું નથી અને બધી જગ્યાએ એક સરખો આકાર પણ ધરાવતું નથી. આ ભાગ પર નાના મોટા પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, મેદાની પ્રદેશો જેવા વગેરે આવેલા હોય છે. બરાબર, ઊંચા પ્રદેશો હોય કે પછી પર્વતો હોય, પહાડી વિસ્તારો હોય, જંગલો હોય, મેદાની પ્રદેશ આવેલું હોય. તો આ જે મૃદાવરણ છે જમીન ઉપર છે એ જમીન ઉપર આટલા પ્રકારના આવરણો જે આટલા પ્રકારના ભાગ જે છે એ કરી શકાય કે પર્વતો, ઊંચા પ્રદેશો, મેદાનો. સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડાઈએ જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે કે આપણે જમીનથી જેમ નીચે ઊંડાઈએ જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય. એટલે કે ગરમીનું પ્રમાણ જે છે એ વધતું જાય.
આપણે જમીનની અંદર જઈએ એટલે ગરમીનું પ્રમાણ વધતું જાય, બરાબર? જેમ જેમ આપણે ઊંડાઈએ જતા જઈએ તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે. કેમ વધતું જાય છે? તો કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા કહેવામાં આવે છે. પૃથ્વીની અંદર રહેલા ખડકો ઓગળે છે. શાના કારણે? તો કે જમીનની અંદર રહેલી ગરમીને કારણે, જમીનમાં રહેલી ગરમીને કારણે જમીનમાં રહેલા ખડકો કે પથ્થરો ઓગળે છે અને એમાંથી જે રસ ઉત્પન્ન થાય છે, જે પ્રવાહી અર્ધ પ્રવાહી જે ઉત્પન્ન થાય છે એને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. બરાબર? જે ખડકો છે એ ખડકો ઓગળે છે અને એમાંથી અર્ધ પ્રવાહી સ્વરૂપે મેગ્માની ઉત્પત્તિ થાય છે. બરાબર? એટલે જે ખડકોના પીગળેલા રસને મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. શેના કારણે ઓગળે છે? તો કે જમીનની અંદર રહેલી ગરમીને કારણે. ત્યાર પછી જોઈએ તો કે પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. તો કે જમીનની અંદર ઘણા એવા તત્વો હોય છે કે જે ગરમ થાય, જે વાયુ હોય છે એ ગરમ થાય છે, જેના કારણે એ ગરમ થાય છે એટલે એ જમીનમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરે છે, એટલે નીચેથી ઉપરની તરફ દબાણ કરે છે, નીચેથી ઉપરની તરફ દબાણ કરે છે. પણ ઉપર તો આવેલો છે પૃથ્વીનો પોપડો કે આપણી જે જમીન આવેલી છે, તો એ જમીન છે એ નીચેની તરફ દબાણ કરશે કે પછી એ જે ગરમ થયેલા વાયુઓ છે એને બહાર નહીં નીકળવા દે, એટલે બંને શું થશે? સામે સામે ટકરાય છે, એટલે એ બંને સામે ટકરાય છે. બરાબર? આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. જમીન આપણી છે એ પણ નીચે દબાણ કરે છે અને ગરમ થયેલા વાયુઓ ઉપરની તરફ. તો આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. એટલે જે આ પ્રક્રિયા થાય છે ગરમી અને દબાણની, નીચેથી ગરમી આવે છે અને ઉપરથી દબાણ આવે છે, એટલે બંને વચ્ચે શું જળવાઈ રહે છે? સમતુલા જળવાઈ રહે છે. અને જો આ સમતુલા ન જળવાઈ રહે, આ સમતુલા ન જળવાઈ રહે તો ગરમી છે એ બહાર નીકળી જાય છે, જમીનમાંથી બહાર નીકળી જાય છે. એટલે કે જે જગ્યા ઉપર જમીન સમતુલા જાળવી શકતું નથી, એટલે કે જમીન છે પૂરું દબાણ આપી શકતું નથી, તેથી એવા જમીન વિસ્તારોમાં જ્વાળામુખી વિસ્ફોટન થાય છે. જોઈએ આપણે તો કે મદદરૂપ થાય છે. એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી અને જ્યાં અસમતુલા જળવાતી નથી, જ્યાં સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે. એટલે કે જે વિસ્તારની અંદર આ ગરમી અને દબાણની જે સમતુલા છે એ સમતુલા જળવાઈ રહેતી નથી, એવા વિસ્તારની અંદર ગરમી છે એ જમીનને ફાડી અને બહાર નીકળે છે અને આપણે એને જ્વાળામુખી તરીકે ઓળખીએ છીએ. તો જ્વાળામુખીની અંદર શું આવેલું હોય? તો કે મેગ્મા. જમીનમાંથી એ બધો મેગ્મા છે એ બહાર નીકળે છે, ભૂગર્ભમાંથી એ બધો મેગ્મા બહાર નીકળે છે અને આપણી જે જમીનની સપાટી છે એ સપાટી ઉપર પથરાઈ જાય છે. જો સમતુલા જળવાઈ રહે તો જમીનનો પોપડો ફાટી જાય નહીં, અને જો જમીનની સમતુલા ન જળવાય તો જમીનનો પોપડો છે એ ફાટી જાય છે અને ત્યાંથી જ્વાળામુખી વિસ્ફોટન થાય છે. અને જ્વાળામુખી વિસ્ફોટન મુખ્યત્વે કેવા વિસ્તારની અંદર થાય? કે જ્યાં જમીન નબળી હોય, ખોખરી હોય કે પછી પહાડી વિસ્તાર જેવી હોય. બરાબર? પહાડ હોય, પર્વત હોય તો ત્યાંની જમીન જે છે એ ખોખરી હોય છે, તો અહીંયાથી વધારે પ્રમાણમાં જ્વાળામુખી વિસ્ફોટન થવાનું સંભાવના રહેલી છે. તેથી જ્યાં જમીનનું દબાણ કે જે જમીનનો ભાગ ગરમી સાથે સમતુલા જળવાઈ રાખતું નથી ત્યાં જ્વાળામુખી વિસ્ફોટન થાય છે. જો હવે એની આપણી ઉપયોગિતા જોઈએ કે મૃદાવરણની ઉપયોગિતા શું છે, શા માટે આપણા માટે જરૂરી છે? કેમ મૃદાવરણ? જો મૃદાવરણ ન હોય તો આપણું ઘર શાના પર બાંધી શકીએ? આપણે રહી ક્યાં શકીએ? જો મૃદાવરણ ન હોય, જમીન ન હોય
તો આપણે જમીન ઉપર રહી શકીએ નહીં, આપણે મકાન ન બાંધી શકીએ, કોઈ ઇમારત ન બાંધી શકીએ, બરાબર. તો આપણે માનવોને રહેવા માટે, ઘર બનાવવા માટે જમીનની જરૂર પડે. બીજું તો કે પીવાના પાણીની જરૂર પડે. આપણું જે જીવન જરૂરી જે વસ્તુ છે તો એમાં પાણી, જમીન અને ખોરાકની વાત થાય છે કે વાયુની વાત થાય છે. તો એમાંથી આપણે મૃદાવરણની પણ જરૂર પડે છે, પાણીની પણ જરૂર પડે પીવાલાયક, કે પછી ખોરાક માટે આપણે ખેતીની પણ જરૂર પડે, બરાબર. ખોરાક આપણે મેળવવો હોય, જીવવા માટે આપણે ખોરાક પણ જરૂરી છે. તો જમીન ન હોય તો આપણે ખોરાક પણ મેળવી શકીએ નહીં, જો જમીન ન હોય તો પાણી પણ ન મેળવી શકીએ. જો જમીન ન હોય તો ખેતી ન થાય, ઉદ્યોગ ધંધાઓ પણ થાય નહીં. એટલે આ બધું ચલાવવા માટે, ખેતી કરવા માટે, ઉદ્યોગ ધંધાઓ કરવા માટે આપણે જમીનની જરૂરિયાત પડે છે. અને જો જમીન ન હોય તો ખનિજો પણ ન હોય, અને પછી જંગલો એ મૃદાવરણ વગર કઈ રીતે શક્ય છે. જો મૃદાવરણ ન હોય તો ખેતી ન થાય, ઉદ્યોગો ન થાય, ધંધાઓ ન કરી શકીએ, તો પછી જમીનમાંથી આપણે જે ખનિજોની જે જરૂર છે એ ખનિજો પણ પ્રાપ્ત ન થાય. તેથી અને પૃથ્વી ઉપર જે પ્રાણી જીવન કે વનસ્પતિ જે જીવન આવેલું છે એ પણ હોય નહીં. એટલે મૃદાવરણ જે છે એ ખૂબ જ જરૂરી છે માનવ જીવન માટે. તો આ તો આપણો મૃદાવરણનો પ્રશ્ન. તો કે મૃદાવરણ એટલે શું, મૃદાવરણ કોને કહેવાય, અને મૃદાવરણની આપણી ઉપયોગિતા વિશે આપણે પણ ચર્ચા કરી આ લેક્ચરની અંદર. તો એક નજર પાછી નાખી લે તો કે આપણે જે પૃથ્વીના જે ભાગ ઉપર રહીએ છીએ એને મૃદાવરણ કહેવામાં આવે છે. અને આ મૃદાવરણ એટલે કે મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ, બરાબર. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ, એટલે કે માટીનું પડ. તો કે પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકોનો બનેલો છે. આપણે જે જમીન ઉપર વસવાટ કરીએ છીએ એ માટી અને ખડકોનો બનેલો છે. તેથી તેને ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખીએ છીએ. ઘનાવરણ અથવા તો શિલાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જમીન છે કે મૃદાવરણ છે એ પૃથ્વીનો 29% ભાગ રોકે છે. અને પૃથ્વીની ઉપર મૃદાવરણની જાડાઈ 64 થી 100 કિલોમીટરની છે. અને બધી જગ્યાએ એક સરખી જાડાઈ ધરાવતું નથી, ક્યાંક વધારે ઓછું જાડાઈ ધરાવે છે. બધી જગ્યાએ મૃદાવરણનો એક જ સરખો આકાર પણ ધરાવતું નથી. આ મૃદાવરણ ઉપર કેટલાક વિસ્તારોની અંદર નાના મોટા પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, મેદાની પ્રદેશો જે છે એ પણ આવેલા હોય છે. સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ જમીનની અંદર ઊંડાઈએ જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે, ગરમીનું પ્રમાણ વધતું જાય છે. અને આ ગરમીના પ્રમાણના વધવાને કારણે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકો ઓગળે છે. અને એમાંથી જે રસ ઉત્પન્ન થાય છે એને આપણે મેગ્મા તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે જે ગરમ થાય છે, અને ગરમ થતાં જ તે ઉપરની તરફ દબાણ કરે છે, એટલે કે જમીનમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. પણ આપણી જમીન જે એ જમીનનો પણ એટલું જ દબાણ રહેલું છે, એ પણ નીચેની તરફ દબાણ કરે છે. એટલે ગરમી અને દબાણની સમતુલા જળવાઈ રહે છે. તેથી આપણી પૃથ્વી પરનો પોપડો જે છે, પૃથ્વીનો કે જમીનનો પોપડો છે એ ફાટી જતો નથી. અને જે વિસ્તારની અંદર આ સમતુલા જળવાતી નથી એવા વિસ્તારની અંદર જ્વાળામુખી વિસ્ફોટન થાય છે. અને હવે છેલ્લે જોઈએ તો એની ઉપયોગિતા. જો મૃદાવરણ ન હોય તો આપણે ઘર બનાવી શકીએ નહીં, મકાન બનાવી શકીએ નહીં. મૃદાવરણ ન હોય તો આપણે પીવાલાયક પાણી ન કરી શકીએ, ખેતી ન કરી શકીએ, ઉદ્યોગ ધંધાઓ ન કરી શકીએ, ખનિજો પ્રાપ્ત ન થાય અને જંગલો પણ જોવા મળે નહીં. એટલે મૃદાવરણ જે છે એ જીવસૃષ્ટિ માટે ખૂબ જ આવશ્યક છે. ત્યાર પછી આપણે આગળના લેક્ચરની અંદર જલાવરણ વિશેનો આપણે અભ્યાસ કરીશું.
થેન્ક યુ. જય હિન્દ. અસ્તુ.